જૂનાગઢમાં ખાખી વર્દીનો પાવર દેખાયો છે। રીઢા ગુનેગારોને સપાટામાં લેતી પોલીસે દારૂના કાળા કારોબાર સાથે સંકળાયેલી રવિ રબારી ગેંગના 6 સભ્યો પર ગુજસી ટોક હેઠળ ગુનો નોંધી દીધો છે। આઈજી અને એસપીના સીધા માર્ગદર્શન હેઠળ આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ પર કાયદાનો કોરડો વીંઝાયો છે। 45 જેટલા ગંભીર ગુનાઓ, જેમાં પંજાબથી વિદેશી દારૂ ઘુસાડવાનો પણ સમાવેશ થાય છે। જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજસી ટોક જેવું આક્રમક હથિયારથી આ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જૂનાગઢ જિલ્લામાં એક ગુજસી ટોક ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ આરોપીઓ એ બુટલેગિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને આ આરોપીઓ ઉપર ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવીને સંગઠિત કુલ 10 ગુનાઓ આચરેલા છે અને સ્વતંત્ર કુલ 45 એફઆઈઆર આ લોકો પર થયેલી છે, જે પૈકી 30 એફઆઈઆર એ પ્રોહિબિશનના ગુનાઓ આ આરોપીઓ પર છે। જે આ આરોપીઓ છે તે પ્રોહિબિશન તથા મારામારી તથા અન્ય અનેક પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે। ખાસ કરીને આ આરોપીઓ છે તે પંજાબ, હરિયાણા, રાજસ્થાનથી જે આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે મંગાવી અને તેમાં જે વહન કરવા માટે જે ઉપયોગમાં ટ્રક લેવાય છે તેમના નંબર સાથે ચેડા કરી, તેના રજિસ્ટ્રેશન સાથે ચેડા કરી અને આ તમામ પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે। એટલે આ તમામ પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે આ આરોપીઓ ઉપર ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। 4 આરોપીઓની ધરપકડ થઈ છે અને કોર્ટે 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। આ કાર્યવાહી માત્ર શરૂઆત છે। જૂનાગઢમાં કાયદો હાથમાં લેનારને હવે બિલકુલ બક્ષવામાં નહીં આવે। પોલીસે બુટલેગરોની શાન ઠેકાણે લાવી દીધી છે। દારૂનો કાળો કારોબાર કરનારાઓ માટે સ્પષ્ટ ચેતવણી છે। જૂનાગઢમાં ગુજસી ટોકનો કોરડો હવે નિયમિતપણે વીંઝાશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।